વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીંયા આજે સવર સંયોજનો જે છે જેને આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કહીએ છીએ અથવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ છીએ, જેનું બીજું નામ છે લુઈસ એસિડ બેઝ સંયોજનો. બરાબર, એની આપણે વ્યાખ્યા સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને પછી આપણને કોમ્પ્લેક્સમાં સંકરણ, ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ શોધવામાં સરળતા પડે. તો મિત્રો, વ્યાખ્યા આવી છે કે સંક્રાંતિ તત્વના પરમાણુ અથવા આયનમાં જ્યારે પણ n-1d NH NP અથવા તો NH NP અને ND કક્ષકો ખાલી હોય ત્યારે આ સંક્રાંતિ તત્વો ઋણાયન અથવા તો તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જે સંયોજન બનાવે એને આપણે સવર્ગ સંયોજનો કહીએ છીએ. હવે અહીંયા મિત્રો n-1d NH NP એટલે બરાબર, તો અહીંયા આપણે n બરાબર 4 લઈએ. બરાબર, તો આપણને અહીં n બરાબર 4 મૂકીએ તો 3d 4s 4p અથવા તો 4s 4p અને 4d કક્ષકો એ ખાલી હોય ત્યારે આ સંક્રાંતિ તત્વો ઋણાયનો અથવા તટસ્થ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને જે સંયોજન બનાવે એને આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કહીએ છીએ. બરાબર, અને એનું બીજું નામ છે લુઈસ એસિડ બેઝ. કારણ કે અહીંયા ધાતુ સંક્રાંતિ ધાતુ તત્વોના પરમાણુ અથવા આયન જે છે એની કક્ષકો ખાલી છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે એટલે લુઈસ એસિડ, અને ઋણ આયન અથવા તટસ્થ અણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે માટે લુઈસ બેઝ. બરાબર, એટલે સંકીર્ણ બને એટલે કે બને એટલે એવું કહેવાય કે લુઈસ એસિડ બેઝ સંયોજન બન્યું કહેવાય, એટલે એનું બીજું નામ છે લુઈસ એસિડ બેઝ. હવે હું એને તમને ઉદાહરણથી સમજાવું. તો જુઓ, આ આપણને એક કોમ્પ્લેક્સ કેટાયન આપ્યો છે. બરાબર છે, એનું આપણે નામકરણ શીખ્યા હતા હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 આયન. હવે આમાં તમે જોશો તો કોબાલ્ટ જે છે મધ્યસ્થ ધાતુ પરમાણુ એ અહીંયા કોબાલ્ટ +3 આયન તરીકે છે. બરાબર, કારણ કે આપણે ઓક્સિજન અવસ્થા શોધતા શીખ્યા છીએ. મેં કીધું તો 2 કૌંસ કરવાના એમાં. બરાબર, પહેલા કૌંસમાં આ જે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એનો ચાર્જ એટલે +3 ઓછા બીજા કૌંસમાં લિગેન્ડની સંખ્યા અને એનો ચાર્જ. તો અહીંયા એમાઇનનો ચાર્જ કેટલો છે? તટસ્થ એટલે 0. બરાબર છે, તો અહીંયા કેટલો મળ્યો આપણને? +3 જવાબ મળ્યો. એટલે અહીંયા કોબાલ્ટનો ઓક્સિજન અવસ્થા કેવી છે? +3 છે. તો આ જે કોમ્પ્લેક્સ કેટાયન જે છે આપણે, બરાબર છે, એમાં કોબાલ્ટ એ કોબાલ્ટ +2 આયન તરીકે છે, સોરી +3 આયન તરીકે છે. બરાબર, હવે આપણને કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક ખબર છે 27, એટલે આપણે ઇલેક્ટ્રોનના લઈએ તો આર્ગોન 3d7 4s2 થાય. પરંતુ અહીંયા આપણે કોબાલ્ટ +3 ની લેવાની છે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થયા, તો પહેલા 2 4s માંથી જશે અને પછી 1 3d માંથી ગયું. બરાબર, એટલે ઇલેક્ટ્રોનના શું થાય? આર્ગોન 3d6 4s0 4p લખીએ તો પણ 0 લખી શકાય. હવે આ જે કોબાલ્ટ +3 જે છે એની કક્ષકોની આપણે વાત કરીએ તો કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બતાવીએ આપણે તો 3d ની કેટલી પેટા કક્ષકો હોય? 5, 4s ની 1, બરાબર, અને 4p ની 3. બરાબર, તો આ 3d ની પેટા કક્ષકો જે છે, બરાબર, આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. એટલે હુંના નિયમ પ્રમાણે પહેલાં આપણે 1 ગોઠવી દીધો અને પછી બીજું શું કર્યું? આપણે છઠ્ઠો યુગ્મિત કર્યું. એટલે આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવી દીધા આપણે. બરાબર, હવે અહીંયા શું છે આગળ આપણે કે આ કોબાલ્ટ +3 જે છે, બરાબર છે, એની વાત કરીએ તો એ જ્યારે અહીંયા એને એમાઇન લિગેન્ડ જે છે, આ એમાઇન, બરાબર, એ જ્યારે ઇલેક્ટ્રોનનું દાન કરીને સર્વસંબંધી જોડાશે તો એ પહેલાં અહીંયા શું થશે? આ કોબાલ્ટ +3 જે છે એની કક્ષકોનું, બરાબર છે, સમિશ્રણ થશે. સમાન આકારને ઉર્જા ધરાવતી એમાંથી નવી, બરાબર છે, સંકૃત કક્ષકો પેદા થશે. હવે અહીંયા આપણને ખબર છે કે ધ્યાન રાખવાનું કે કોબાલ્ટ +3 છે એનો સૌરકાંક કેટલો છે? 6, અને સૌરકાંક 6 હોય તો 6 કક્ષકો ભાગ લે. બરાબર, અને બરાબર, એટલે અહીંયા આપણે એમાઇન જે છે, બરાબર છે, એ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. બરાબર છે, એટલે અહીંયા એ શું કરે છે ખબર છે? આ જે 3d કક્ષામાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે. બરાબર, અને એને કારણે એમાં 2d કક્ષક ખાલી બનશે. જો આ 2d કક્ષક ખાલી બને, બરાબર છે, 1 4s અને 3 4p, કારણ કે સૌરકાંક 6 છે એટલે 6 કક્ષકો ખાલી જોઈએ. બરાબર, એટલે એને કારણે અહીંયા આપણે કહેવું હોય તો કહી શકીએ કે આ જે વાત જે કરી છે શું છે? કોબાલ્ટ +3 ની સંકૃત કક્ષકોની વાત કરી. કેટલી મળી આપણને? 6. બરાબર, આ રીતે મેં એને બતાવી છે. તમે અલગ બને બતાવી શકો અથવા આ રીતે કૌંસમાં કરીને અલગ પાડી શકો આ રીતે. બરાબર, એટલે કોબાલ્ટ +3 ની
D2sp3 શંકુ કક્ષકો, કારણ કે 2 D 1 S અને 3 P કક્ષકો ભાગ લે છે. અને પછી હવે એમાં હવે જ્યારે આ એમાઇન લિગેન્ડ જે છે પોતે બરાબર ઇલેક્ટ્રોનનું દાન કરીને એની જોડે સવર્ષક બંધી જોડાશે. બરાબર, એટલે હવે અહીં આપણે હું આ સંકની આખાની વાત કરું તો જો આપણે વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો આ જે સંક્રાંતિ તત્વના પરમાણુ અથવા તો આયનની આ 3D 4S અને 4P એટલે કે N-1D NS અને NP કક્ષક ખાલી છે. અને હવે આ ઋણ આયન અથવા ટાટા એમાઇન ટાટા છે એની પાછળ ઇલેક્ટ્રોન સ્વીકાર છે. એટલે જો અહીં આ એક ઇલેક્ટ્રોન એમાઇન એક એમાઇન આપ્યો, આ બીજો આપ્યો, આ ત્રીજો, આ ચોથાએ આપ્યો, આ પાંચમા અને આ છઠ્ઠાએ. બરાબર, એટલે આ રીતે અહીં આપણને CO NH3 સંકીર્ણ મળ્યું કે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બરાબર, એટલે અહીં એ નીચું સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાય. નીચું સ્પિન કે બધાની સ્પિન આ રીતે છે યુગ્મિત, એટલે નીચું સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાય. અને અંદર એમાં 3D કક્ષક ભાગ છે એટલે આંતરિક કક્ષકીય સંકીર્ણ કહેવાય એમાં. બરાબર, આંતરિક અંદરની 3D કક્ષક ભાગ લે છે ને 4Dની જગ્યાએ. બરાબર, એટલે અહીં આંતરિક કક્ષકીય સંકીર્ણ પણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે વ્યાખ્યા જોઈ ગયા કે સંક્રાંતિત્વના પરમાણુ અથવા તો આયનને N-1D NS અને NP, જો આપણે N બરાબર 4 લઈએ તો 3D 4S અને 4P, બરાબર, અથવા તો 4S 4P અને 4D કક્ષક ખાલી હોય ત્યારે એ ઋણ આયન અથવા ટાટા અહીંયા ટાટા એમાઇન પાસેથી કોબાલ્ટ +3 ઇલેક્ટ્રોનમાં સ્વીકારે. બરાબર છે, અને જે સંયોજન બનાવ્યું એને આપણે સંકીર્ણ સંયોજનો અથવા તો સવર સંયોજનો કહીએ છીએ. બરાબર, તો આ રીતે મેં તમને વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે અહીંયા તમને એવું થાય કે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું તો એના માટે તમારે થોડાક પોઈન્ટ જે છે બધા યાદ રાખવાના છે. એટલે થોડુંક બેઝિક નોલેજ આપણે અહીંયા આગળ જોઈએ છે. તો અહીંયા એક આ વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી. બરાબર, એટલે અહીંયા તમે જોશો કે આ જે કોબાલ્ટ +3 હતો, બરાબર છે, એનો સળગાંક 6 છે. એટલે અહીંયા જો 6 એમાઇન લિગેન્ડ બધા જે છે આ રીતે બરાબર છે ગોઠવાયેલા હોય. એટલે એના પહેલાં શું થાય છે કે આ કોબાલ્ટ +3 જે છે બરાબર છે એની સંકૃત કક્ષકો જે છે મેં તમને વાત કરી હતી. બરાબર છે, એ 6 સંકૃત કક્ષકો જે છે D2sp સંકૃત કક્ષકો એ અષ્ટફલિક આકારમાં ગોઠવાશે. અને પછી એમાં આ 6 એમાઇન લિગેન્ડ જે છે બરાબર આ ખાલી સંકૃત કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન આપીને આ રીતે બરાબર છે અષ્ટફલિક આકારમાં ગોઠવાયેલો હોય છે. હવે અહીંયા મેં તમને કીધું કે એમાઇન લિગેન્ડ છે એટલે આમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. એટલે અહીંયા જો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય બરાબર, તો આ યુગ્મિત થઈ ગયા અને 2 D કક્ષક ખાલી બની. બરાબર, જોઈએ 6 એટલે 1 S અને 3 4P એમ ભેગી થઈ અને D2sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ કે જેનો આકારની ઉર્જા સમાન છે. બરાબર છે, અને એમાં પછી આ એમાઇન લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોનમાં આપે છે અને સવર્ષક બંધી જોડાય છે અને આખું સંકીર્ણનું નિર્માણ થાય છે. તો હવે અહીંયા ધ્યાન રાખવાનું કે લિગેન્ડ જે છે આપણે એમાં 2 પ્રકાર પડે છે, એક SFL અને બીજું WFL. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ. હવે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ જે છે આખી સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ આવશે, આપણે પછી વાત કરવાના છે. તો એમાં સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ જે છે એમાં કેવા લિગેન્ડ આવે? લિગેન્ડની આગળ મેં વાત કરીશ તમને. તો જેમાં કાર્બન ડોનર એટમ હોય કાં તો નાઇટ્રોજન ડોનર એટમ હોય, બરાબર છે, એવા લિગેન્ડ. દાખલા તરીકે એમાઇન, ઇથિલિન ડાયમાઇન, નાઇટ્રો, સાઇનો, કાર્બોનિલ, બરાબર છે, આ બધા આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય. એટલે એ મોસ્ટલી શું કરે? અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે. એમને જો જરૂરી ડી કક્ષક ના મળતી હોય ખાલી તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે. જ્યારે આ વીક ફિલ્ડ લિગેન્ડ જે છે જેમાં ખાસ કરીને ઓક્સિજન દાતા પરમાણુ હોય કાં તો હેલોજન દાતા પરમાણુ હોય એવા લિગેન્ડ, બરાબર, એ વીક ફિલ્ડ લિગેન્ડ ધરાવતા વીક ફિલ્ડ લિગેન્ડ છે, નિબલ લિગેન્ડ છે. એટલે એ બરાબર છે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતા નથી. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે SFLની વાત કરીએ ત્યારે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય પણ જો જરૂરિયાત ના હોય તો એ યુગ્મીકરણ નહીં કરે. જરૂરી ડી કક્ષક પ્રાપ્ત નહીં હોય તો જ કરશે. આ ખાસ ધ્યાનમાં રાખજો. હું આગળ ઉદાહરણ તમને સમજાવીશ બધા. તો અહીંયા મેં તમને આ વાત. હવે અહીંયા આપણે મેં કીધું હતું કે આ કોબાલ્ટ +3 નો સૌરકાંક છે, બરાબર. તો સૌરકાંકની મેં આગળ તમને વાત કરેલી છે, બરાબર, કે ધાતુ આયન સાથે બરાબર છે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા ને આપણે કોઓર્ડિનેશન નંબર કહીએ છીએ. અને અહીંયા ધાતુ આયન સાથે લિગેન્ડના કેટલા દાતા પરમાણુઓ જોડાયેલા છે, બરાબર, એ સંખ્યાને આપણે કોઓર્ડિનેશન નંબર કહીએ છીએ. અથવા બીજી ભાષામાં ધાતુ આયનની દ્વિતીયક સૂચિતાની સંખ્યાને ધાતુ આયનનો સૌરકાંક કહીએ છીએ. બરાબર, તો આપણે અહીંયા 2 પ્રકારના ખાસ સંકીર્ણનો અભ્યાસ કરવાનો છે, 4 સૌરકાંકવાળા અને 6 સૌરકાંકવાળા. બરાબર, તો જો અહીંયા તમને આ બધા થોડા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે એટલે જેથી કરીને એના પ્રશ્નો આપણને આપણે આગળ જોઈશું તો સરળતાથી આવડશે. તો સૌરકાંક 4 હોય, બરાબર છે,
એટલે એનો અર્થ કે જેમાં 4 કક્ષકો ભાગ લે, 4 સવર્ષિક બંધ બને, બરાબર. તો અહીંયા સંકરણ કેટલા પ્રકારનું થઈ શકે, બરાબર, તો કે sp3 થઈ શકે, એટલે એમાં એક s અને 3 4p કક્ષકો ભાગ લે. બીજું dsp2, એમાં એક 3d એક 4s અને 2 4p ભાગ લે. ત્રીજું d3s 3 3d અને 1 4s ભાગ લે, બરાબર. હવે જો sp3 સંકરણ થતું હોય, બરાબર છે, તો એનો આકાર કયો હોય સમજો તો શું લખીએ. અને એના બધા ઉદાહરણ છે NiCl4 -2, NiCO4, COCl4 -2, K4 NiCN4. આ બધાનું સાબિતી આપીશ પછી. પણ જો dsp2 સંકરણ થતું હોય તો સમતલીય સમચોરસ આકાર હોય, બરાબર હે ને. અને એમાં ઉદાહરણ છે K2 NiCN4, PtCl4 -2, NiNH3 2Cl2, બરાબર. d3s સંકરણ થતું હોય, બરાબર, તેમાં 3 3d ને 4s, એનો આકાર પણ ચતુષ્ફલકીય હોય. એમાં ઉદાહરણ પરમેંગેનેટ આયન KMnO4-, ડાયક્રોમેટ K2Cr2O7 અથવા તો Cr2O7 -2 આયન, ક્રોમેટ આયન CrO4-2. આ બધામાં d3s સંકરણ થાય છે. એટલે આ બધામાં સૌરકાંક 4 છે, એટલે 4 કક્ષકો ભાગ લે, બરાબર. હવે sp3 સંકરણ થાય તો અહીંયા દાખલા તરીકે જો આને અમે જનરલી Ml4 કહીએ છીએ. M એટલે મેટલ અને L એટલે લિગેન્ડ, સૌરકાંક 4. અને આ બધા મોનોડેન્ટેડ વધારે હોય, આમાં એક દંતીય, બરાબર. તમે જોશો બધામાં એક દંતીય લિગેન્ડનો ઉપયોગ કરેલો છે આપણે. તો અહીંયા જો આપણે સમચતુષ્ફલક આકારની વાત કરું તો આ M, અહીંયા L લિગેન્ડ, આ બાજુ L અને L, આ રીતે અહીંયા 109 ડિગ્રી 28 ખૂણે આ બધા લિગેન્ડ ગોઠવેલા હોય. સમતલીય સમચોરસની વાત કરીએ તો અહીંયા M, આ L અને L, આ રીતે સમતલીય સમચોરસ આકાર હોય, બરાબર છે. અને આમાં તમારે સમચતુષ્ફલકીય d3s આકાર હોય. તો અહીંયા આપણે આ વાત કરી સૌરકાંક 4, તેમાં આટલી શક્યતા હોય સંકરણનો આકાર આ રીતનો હોઈ શકે. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ, માની લો કે સૌરકાંક 6 થતો હોય, બરાબર છે ને. તો અહીંયા સૌરકાંક 6 છે, કઈ રીતે ખબર પડે? તો આપણે જો અહીંયા આ Fe ધાતુ એન છે, એને અહીંયા હું લઉં તો Fe જે છે, બરાબર છે, એને એક દંતીય 6 ફ્લોરોલિગેન્ડ ગોઠવાયેલા છે, માટે એનો સૌરકાંક કેટલો કહેવાય? 6. એટલે સૌરકાંક 6 છે, તેમાં 2 પ્રકારનું સંકરણ થઈ શકે. sp3d2 6 કક્ષકો ભાગ લે, એટલે એક 4s 3 4p અને 2 4d, અને કાં તો d2sp3 એટલે 2 3d 1 4s અને 3 4p. બંનેમાંથી કોઈ પણ પ્રકારનું સંકરણ થાય, આકાર અષ્ટફલકીય. હવે એના આપણે ઉદાહરણ લઈએ તો જે વિકફિલ લિગેન્ડ હશે મોસ્ટ પ્રોબેબલી, બરાબર, એમાં તમારે sp3d2 સંકરણ થશે. જો Fe F6-, F કેવો છે? વિકફિલ લિગેન્ડ છે, એકવા વિકફિલ લિગેન્ડ છે, કેમ કે આમાં ઓક્સિજન ડોનર એટમ છે. મેં કીધું ને ઓક્સિજન ડોનર એટમ હોય અને હેલોજન ડોનર એટમ હોય તો વિકફિલ લિગેન્ડ હોય, બરાબર છે. તો આ બંને જે છે એમાં, બરાબર છે, એમાં વિકફિલ લિગેન્ડ છે, એટલે એમાં સૌરકાંક 6 છે ધાતુ આયનના, એટલે એમાં સંકરણ sp3d2 થશે, આકાર અષ્ટફલકીય. અને સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ હશે મોસ્ટલી સૌરકાંક 6માં, તો એમાં તમારે સંકરણ કયું થશે? d2sp3 મોસ્ટ પ્રોબેબલી. અમુક અપવાદ છે, પછી આપણે જોઈશું. તો d2sp3 સંકરણ થાય તો 2 3d 1 4s અને 3 4p ભાગ લે, બરાબર. એટલે જો d2sp3 સંકરણ થાય તો આંતરિક કક્ષકીય સંકરણ કહેવાય, અંદરની d કક્ષક ભાગ લે છે. અને sp3d2 સંકરણ થતું હોય તો બહારની d4d કક્ષક ભાગ લે છે, એટલે બાહ્ય કક્ષકીય સંકલન કહેવાય, બરાબર. આ બધું ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા સૌરકાંક 6 હોય તો આમાં 2 પ્રકારનું સંકરણ થાય, sp3d2 એમાં ખાસ કરીને વિકફિલ લિગેન્ડ હોય અને d2sp3 સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ હોય, બરાબર છે. તો આ પ્રકારનું સંકરણ થાય, આકાર બંનેમાં અષ્ટફલકીય હોય છે, બરાબર. એટલે મેં કીધું હતું કે સ્ટ્રોંગ ફિલ લિગેન્ડમાં કાર્બન અને નાઇટ્રોજન ડોનર એટમ હોય એવા લિગેન્ડ NH3, બરાબર છે, En, NO2, Cn, CO, બરાબર, એ બધા. અને વિકફિલ લિગેન્ડમાં હેલોજનવાળા FCl, Bri, બરાબર છે, પછી OH-, પછી H2O, આ બધા જે છે વિકફિલ લિગેન્ડ છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. પછી એક બીજો પણ પેપર આવશે, તમને સંકરણ ખબર પડી જાય સૌરકાંક પરથી અને ભૌમિતિક રચના ખબર પડી જાય. હવે પછી બીજો પણ ગુણધર્મ આપણે આ શોધવાનો આવે છે, ચુંબકીય ગુણધર્મ, બરાબર. તો આપણે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના જોવાની, અને જો d0 આવતું હોય અને d10 આવતું હોય તો કોઈ પણ લિગેન્ડ જોડાયેલો હોય હંમેશા પ્રતિચુંબકીય. ધાતુ આયનની ડી કક્ષકની વાત કરીએ, એમાં d5 અને d7 આવતું હોય તો ઓલવેઝ અનુચુંબકીય. પણ જો d6 અને d8 હોય, d6 અને d8 એ ખાસ જોવાનું. અને એમાં જો સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ હશે તો પ્રતિચુંબકીય, અને વીક ફિલ લિગેન્ડ હશે તો અનુચુંબકીય. અને એટલા માટે સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ મેં તમને કીધા હતા, કાર્બન અને નાઇટ્રોજન ડોનર એટમ, બરાબર છે, હે ને. એટલે NO2-, NH3-, En, Cn-, CO, આ બધા સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ કહેવાય. અને વીક ફિલ લિગેન્ડમાં હેલોજન FCl, Bri,
બરાબર છે, OH માઇનસ, H2O, બરાબર છે, આ બધા છે વીક ફિલ્ડ લિગેન્ડ છે, બરાબર. એટલે અહીંયા D6 અને D8 ઇલેક્ટ્રોન રચના આવતી હોય તો પ્રતિક ચુંબકીય, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો જોવાનું, અને વીક ફિલ્ડ લિગેન્ડ આવે તો અનુચુંબકીય, બરાબર છે. તો આ શોર્ટ કી છે, આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર ને. તો એના પરથી આપણે જવાબ આપી શકીશું. તો આ રીતે આગળ મેં તમને એક સંકીર્ણ સંયોજનની વ્યાખ્યા સમજાવી અને એના પરથી એમાં સંકરણ કયું છે હોઈ શકે, ભૌમિતિક રચના કઈ બની શકે એની, બરાબર છે, અને ચુંબકીય ગુણધર્મ કયો હોઈ શકે એની પણ માહિતી આમાં પરથી મળે. હવે આની પર આપણે પ્રેક્ટિસ કરીએ તો તમને વધારે ખ્યાલ આવશે, પણ એના માટે આ તમારે બરોબર એક વખત અભ્યાસ કરી દેવાનો. હવે મિત્રો જો આપણે ઉદાહરણ લઈને સમજીએ અને વધારે બીજા ઉદાહરણ લઈએ તો અહીંયા તમને આવો પ્રશ્ન પણ પૂછાશે 3 માર્કમાં કે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે, બરોબર છે, NaCN4-2 અથવા NaCl4-2 અથવા Fe(F6-3) માં સંકરણ ભૌમિતિક રચનાની ચુંબકીય ગુણધર્મો, બરોબર છે, અથવા તો બંધનની ચર્ચા કરો. આવો તમને 3 માર્કનો સવાલ પૂછી શકાય. એને આપણે બહુ શોર્ટમાં સમજીએ. મેં તમને આગળ જે બધી વાત કરી એ બધું નોલેજ તમારી પાસે હોય તો તમે એને સરળતાથી જવાબ આપી શકો. સૌ પ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ. કયું? તો અહીંયા ટેટ્રાસાયનો નિકલેટ 2 ઋણ આયન જે છે એનું આપણે ઉદાહરણ લઈએ છીએ. તમને આ રીતે કોમ્પ્લેક્સ એન આયન આપવામાં આવે અને કાં તો પછી આ રીતે આખો આપણને કોમ્પ્લેક્સ આપવામાં આવે, બરાબર છે, કે સિમ્પલ એન આયન, સિમ્પલ કેટાયન અને કોમ્પ્લેક્સ એન આયન વાળું સંકીર્ણ આપવામાં આવે. તો પહેલાં આપણે શું કરવાનું, એનું આયનીકરણ કરી નાખવાનું. તો આમાં આપણને 2K+ અને અંગાડી NiCN4-2 આ રીતે એનું આયનીકરણ થાય. હવે આ જે કોમ્પ્લેક્સ એન આયન જે મળ્યો, બરાબર છે, એને આપણે વાત કરવાની. NiCN4-2 માં નિકલ જે છે એની ઓક્સિજન સ્ટેટ કેટલી? તો મેં કીધું હતું કે 2 કૌંસ કરવાના. આ સવાર ઓક્સિજન શોધવા માટેની રીત આપી હતી કે આ સવાર પ્રભાવ ક્ષેત્ર જે છે કોઓર્ડિનેશન સ્ફિયર, એનો ચાર્જ કેટલો છે લખી દીધો -2, માઇનસ લિગેન્ડની સંખ્યા કેટલી છે તો કે 4, લિગેન્ડનો વીજભાર કેટલો છે તો કે -1, બરાબર છે. એનું તમે સાદું રૂપ આપો તો -2, -1 અને 12 માઇનસ છે એટલે ગાડી +4 થઈ ગયા, એટલે જવાબ કેટલો મળ્યો આપણને +2. તો આ જે NiCN4-2 માં નિકલ જે છે એ નિકલ +2 આયન તરીકે છે, બરાબર. હવે એની આપણે ઇલેક્ટ્રોન આપી દેવાની. પરમાણુ ક્રમાંક 28 છે એટલે ઇલેક્ટ્રોનના સાદી આપો તો આર્ગોન 3d8 4s0 4p0 લખો તો બી લખી શકાય, બરાબર. કેમ કે જો 4s માં 2 ઇલેક્ટ્રોન હોય પણ એ જતા રહે, +2 આયન બન્યું એટલે, બરાબર. હવે એનો કક્ષકો આપણે દોરી દીધી. કક્ષકમાંનો ઇલેક્ટ્રોન બતાવવો હોય તો 3d 5 4s 1 અને 4p3. હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવી દઉં તો જો આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. પહેલું 1 2 3 4 5, પછી યુગ્મીકરણ 6 7 અને 8 આ ગોઠવી દીધા. હવે અહીંયા જ્યારે Ni+2 ધાતુ આયન સાથે આ CN જોડાશે તો એ પહેલાં અહીંયા Ni+2 ધાતુ આયનની જે કક્ષકોની ઉર્જા કેવી હોય છે, સમાન હોવી જોઈએ, આકાર સમાન હોવો જોઈએ, એટલે એમાં સંકરણ થશે, બરાબર છે. હવે અહીંયા આપણને ખબર છે કે ભાઈ Ni+2 ને કેટલા એકદંતીય મોનોડેન્ડ્રેટ આપણને લિગેન્ડ જોડાયેલા છે 4, એટલે અહીંયા સવર્ગાંક કેટલો થયો 4, એટલે 4 કક્ષકોની વાત આવી, સવર્ગાંક 4 છે. હવે મેં તમને કીધું હતું કે અહીંયા સવર્ગાંક 4 હોય, બરાબર છે, અને બરાબર તો અહીંયા આપણે 4 કક્ષકો ભાગ લે, sp3 સંકરણ થાય કાં તો dsp2 સંકરણ થાય, બરાબર છે. પણ અહીંયા આ કેવો લિગેન્ડ છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે CN, એટલે એ ફેર ગોઠવણી કરશે. ફેર ગોઠવણી કરશે એટલે અહીંયા શું થશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે આ, બરાબર. એટલે અહીંયા જવાબ આવું થશે. એટલે આપણને એક ડી કક્ષક ખાલી બની ગઈ. 4 કક્ષક જોઈએ તો પછી એક S અને 2 P, એમ અહીંયા આ 4 dsp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ, બરાબર છે. કોની? Ni+2 આયન, જેનો ઉર્જા અને આકાર કેવો છે? સમાન છે. અને હવે પછી બરાબર Ni+2 ની આ જે 4 dsp2 સંકૃત કક્ષકો ખાલી છે એમાં પછી 4 CN લિગેન્ડમાંથી આવતા 4 ઇલેક્ટ્રોનમાં ગોઠવાશે, જેને આપણે નીચે આ રીતે બતાવવાનું, જેમ અહીંયા તમને અહીંયા બતાવીશ, બરાબર. તો અહીંયા એમાં આપણે પછી ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવવાના, બરાબર. તો જો અહીંયા આપણે પહેલાં આ રીતે વાત કરી દીધી હતી. અહીંયા આપણે અહીંયા ઓલરેડી આ બધું બતાવી દીધું તમને, બરાબર. અને હવે આ CNમાંથી આવતા ઇલેક્ટ્રોનમાં તો આ એક એટલે CNમાંથી આવ્યો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, આમ 4 CNમાંથી આવતા 4 ઇલેક્ટ્રોનમાં આપણે ગોઠવી દીધા. હવે તમે જુઓ તો બધા જ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મિત છે, માટે નીચું સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાય, બરાબર. તો આ આપણે એનો જવાબ થઈ ગયો.
હવે એમાં પરિણામ તમે લખો તો જો સંકરણ કયું કહેવાય એમાં તો dsp2 સંકરણ થાય, બરાબર. તો આકાર કયો થાય તો કે સમતુલ્ય સમચોરસ, બરાબર ને. હવે ચુંબકીય ગુણધર્મની વાત કરી હતી, તમે અહીંયાથી જ કહી શકશો Ni+2 ની વાત આવી ને તો 3D શું છે 8 છે, અને કેવો લિગેન્ડ છે સ્ટ્રોંગ ફી લિગેન્ડ છે. મેં કીધું તો D6 અને D8 સ્ટ્રોંગ ફી લિગેન્ડ તો પ્રતિચુંબકીય. અને તમે અહીંયા જુઓ તો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, માટે કયો ગુણધર્મ ધરાવે પ્રતિચુંબકીય. તો આમ સંકરણ dsp2 ભૌમિતિક રચના સમતુલ્ય સમચોરસ અને ચુંબકીય ગુણધર્મ કયો આવ્યો પ્રતિચુંબકીય. જો એનો આકાર પણ મેં અહીંયા તમને દોરીને આપેલો છે, તમે જોશો તો એનો આકાર અહીંયા જુઓ. સંકરણ dsp2 ભૌમિતિક રચના સમતુલ્ય સમચોરસ, ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય અને આકાર એનો અહીં સમતુલ્ય સમચોરસ. બહુ ઇઝી છે, બરાબર. ચલો હવે આપણે બીજો લઈએ કેવું, બરાબર, એને આપણે સમજીએ. તો તમે અહીંયા જુઓ આપણને આજે આપ્યું છે ઉદાહરણ જે છે ટેટ્રા ક્લોરાઇડો અથવા ક્લોરો નિકલેટ ટોરુઆયન અથવા તો K2NaCl4. હવે આ રીતે જ્યારે આપણને આપ્યું હોય તો આપણે એનું આયનીકરણ કરી નાખીએ તો 2K+ અને અહીં બીજું મળે આપણને NiCl4 -2. હવે આ જે NiCl4 -2 આપણને મળ્યું એમાં તમે જોશો તો ધાતુ એની ઓક્સિજન અવસ્થા કેટલા છે +2 આગળ શીખવાડ્યું છે, બરાબર. એટલે ગાડી Ni+2 જે છે એની ઇલેક્ટ્રોન લઈએ તો શું થશે આર્ગોન 3D8 4s0 4p0 લખો તો લખી શકાય. હવે આપણે કક્ષકમાં બતાવો હોય તો એ બતાવી શકીએ. જો 1 2 3 4 5 6 7 અને 8. હવે અહીંયા Cl સાથે જ્યારે સહસંબંધી જોડાતા પહેલા અહીંયા Ni+2 ધાતુ આયન છે એનું કક્ષકોનું અહીંયા સંમિશ્રણ થશે અને સમાન આકારનું જે ધરાવતી, બરાબર છે, નવી કક્ષકો પેદા થશે. હવે અહીંયા Ni+2 જો છે તમે એ જુઓ તો એને કેટલા એકદમથી લિગેન્ડ જોડાયા થયા 4, માટે એનો સહસંબંધ 4 છે. એટલે એમાં સંકરણ sp3 કાં તો dsp2 પ્રકારનું થાય. પણ અહીંયા કેવો લિગેન્ડ છે Cl વિકફેલ લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનની ફેરબદલી થશે નહીં, બરાબર. એટલે એમાં સંકરણ આપણે જોવા જઈશું તો કયું થશે sp3, બરાબર. તો અહીંયા જુઓ 3Dમાં જે રીતે ઇલેક્ટ્રોન છે બધા આપણે એ રીતે અહીં ગોઠવી દીધા, બરાબર. એટલે 4 કક્ષકો ખાલી જોઈએ તો જો આ 4 કક્ષકો થઈ ગઈ, એક S અને 3P, એટલે આ 4 sp3 શંકુ કક્ષકો, બરાબર છે, અહીંયા ઉત્પન્ન થઈ ગઈ, બરાબર, કે જેની ઉર્જા અને આકાર કેવો છે સમાન છે. અને હવે પછી હવે એમાં 4 Cl લિગેન્ડ થયો 4 ઇલેક્ટ્રોનમાં ગોઠવાશે. તો જો પહેલાં 3Dમાં જે હતા આપણે એ પ્રમાણે ગોઠવી દીધા એને, બરાબર. કારણ કે Cl કેવો લિગેન્ડ છે વિકફિલ લિગેન્ડ, એટલે ફેર ગોઠવી થશે નહીં. હવે 4 કક્ષક ખાલી જોઈએ તો એમાં એક S અને 3P, એટલે કે sp3 શંકુ કક્ષકો ઉત્પન્ન થશે, બરાબર, જેની ઉર્જા અને આકાર સમાન છે. એટલે હવે એમાં પછી 4 જો Clમાંથી આવતા 4 ઇલેક્ટ્રોનમાં આ રીતે આપણે ગોઠવવાના, બરાબર. બરાબર. હવે અહીંયા તમે જોશો તો અહીંયા આ બે જે છે કેવા છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ઊંચું સ્પિન ધરાવે છે. એટલે આ NaCl4 શું કેવું કહેવાય ઊંચું સ્પિન ધરાવતું સંકીર્ણ કહેવાય. સંકરણ કયું થયું એમાં તો sp3, અને sp3 સંકરણ થાય તો આકાર કયો થયો સમચતુષ્ફલકીય, બરાબર છે. અને બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે કેવો ગુણધર્મ ધરાવે અનુચુંબકી ગુણધર્મ, જેની ચુંબકી ક્ષેત્રમાં વેલ્યુ કેટલી આવે 2.83. કેવી રીતે આપણે મ્યુ બરાબર સૂત્ર શીખ્યા હતા આગળ, મ્યુ બરાબર √n × n+2bm, કે જ્યાં n બરાબર n પર ઇલેક્ટ્રોનની સંખ્યા મૂકી દઈએ તો 2 × 2 + 2, બરાબર, એટલે √8ની વેલ્યુ કેટલી છે 2.83 bm એપ્રોક્સિમેટલી. તો આમ અહીંયા આપણને પરિણામ મળી ગયું સંકરણ sp3 ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય અને ગુણધર્મ અનુચુંબકીય. તો આ રીતે તમે આગળનું નોલેજ થોડું હોય તો તમે સરળતાથી બધા જવાબ આપી શકો, બરાબર. હવે એક બીજા આપણે ઉદાહરણ જોઈએ એમાં. હવે મિત્રો આપણે બીજું એક ઉદાહરણ લઈએ છીએ FeF6-3, બરાબર છે. તો તમે એમાં જોશો કે ભાઈ Feની ઓક્સિજન સ્ટેટ લેવી હોય તો જો પહેલાં 2 કૌંસ કરી દેવાના. તો એમાં જો આ સવર્ગ ક્ષેત્રનો જે ચાર્જ કેટલો છે -3, બરાબર. પછી ઓછા લિગેન્ડની સંખ્યા 6, લિગેન્ડનો ચાર્જ કેટલો છે -1, બરાબર. તેનું તમે સાદુરૂપ આપશો તો કે -3 + 6 = 3. તો આ સંખ્યામાં Fe જે છે ઓક્સિજન સ્ટેટ કયો છે +3, બરાબર. એટલે અહીંયા આપણે વાત કરતી હતી. હવે Fe+3 છે એટલે એમાં 3 ઇલેક્ટ્રોન ગયા તો અહીંયા 2 4s અને એક 3D એટલે ઇલેક્ટ્રોન શું થઈ ગયા આર્ગોન 3d5 4s0 4p0 4d0 હોય, બરાબર. તો એને આપણે કક્ષકો બતાવી દીધા 3D 4s 4p અને 4d. હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવવા છે તો 4p 3Dમાં કેટલા છે 5, તો 1 2 3 4 અને 5, બરાબર. હવે તમે અહીંયા જોશો તો અહીંયા Feની જે જોડાયેલો લિગેન્ડ જે છે F- એ તો વિકફેલ લિગેન્ડ છે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થશે નહીં. અને અહીંયા
એ 6 છે, બરાબર છે, એક દંતીય લિગેન્ડ ધાતુ એને જોડાયેલા. સવર્ગાંક અહીંયા F+3 નો કેટલો છે 6, એટલે 6 કક્ષકો ખાલી જોઈએ, બરાબર. હવે ફેરફારની થતી નથી, એટલે અહીંયા તો આ 5 ઇલેક્ટ્રોન આવી જ છે બધા. 6 કક્ષકો ખાલી જોઈએ તો કઈ હોય એમાં 6, એક 4s 3 4p અને 2 4d, તો એ બધી ભેગી થઈ સમાન આકારની ઉર્જા ધરાવતી 6 sp3 દ્વિસંકર કક્ષકો રચશે, બરાબર. આ રીતે. અને પછી હવે એમાં 6 ફ્લોરાઇડો લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન ગોઠવાશે, બરાબર. તો જો અહીંયા 3D માં તો જે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમને એમ જ છે. હવે આ જે 6 સમાન ઉર્જાના આકાર ધરાવતી sp3 દ્વિસંકર કક્ષકો જે છે Fe+3 ની, એમાં 6 ફ્લોરાઇડો લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, બરાબર છે. અને આ રીતે આ સંકેતનું નિર્માણ થયું. હવે એમાં જો બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એ ઊંચું સ્પિન ધરાવે છે. આ રીતનું હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન આવતા હોય તો ઊંચું સ્પિન ધરાવતું સંકેત કહેવાય. અને એમાં તમે જો 3D કક્ષક ભાગ લેતી હતી, બહારની 4D 2 કક્ષકો ભાગ લેતી, બરાબર છે. એટલે એમાં બાહ્ય કક્ષકી સંખ્યાને કહેવાય, કારણ કે સંકરણ જે થયું એમાં કયું થયું તો 4s એ ભાગ લીધો, 4p અને 4d કક્ષકોએ ભાગ લીધો. 4D કક્ષક ભાગ લે તો બાહ્ય કક્ષી સંકેતન, 3D કક્ષક ભાગ લે તો આંતરિક કક્ષકી સંકેતન કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ઊંચું સ્પિન અને જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો નીચું સ્પિન, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે પરિણામ જોઈએ આપણે, તો પરિણામમાં જો સંકરણ કયું મળ્યું આપણને sp3d2, તો આકાર કયો થાય અષ્ટફલકીય. અને ચુંબકીય ગુણધર્મ જોવો તો મેં કીધું તમને કે 3d5 હોય, બરાબર છે, તો આંખો મીચીને આપણે જવાબ આપી શકીએ, બરાબર છે, કે એમાં ચુંબકીય ગુણધર્મ અનુચુંબકી જ આવે, કોઈ બી લિગેન્ડ હોય, બરાબર. તો જો એનું આપણે પરિણામ પર આપણે વાત કરીએ તો જો પરિણામ મેં તમને આપેલું છે ગાડી, બરાબર. સંકરણ sp3d2 ભૌમિતિક રીતના અષ્ટફલકીય, ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય, કારણ કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જેની વેલ્યુ કેટલી આવે 5.92 bm, અને આ એનો આકાર છે અષ્ટફલકીય. અષ્ટફલકીય આકારની વાત કરું તો જો તમને આ રીતે બરાબર. આ ફલકની આ જે ફલક જે છે એની ઉપર 1 2 3 4 બાજુ અને અહીંયા નીચે 4 બાજુ, એમ 4 ફલક ઉપર 4 ફલક નીચે, એટલે અષ્ટફલકીય રચના કહેવાય, બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એના પછી આપણે એક બીજું ઉદાહરણ લઈએ આગળ. ચલો તો આ ઉદાહરણ આપણે લઈને સમજીએ. તો અહીંયા Fe6 બરાબર, અથવા તો એને K4Fe6 કહે છે, પોટેશિયમ ફેરીસાયનાઇડ. હવે એનો આપણે આયનીકરણ કરીએ તો 4K+ અને Fe6 મળે આપણને. હવે આ Fe6 સંખ્યાની વાત કરીએ તો એમાં Feની ઓક્સિજન સ્ટેટ શોધશો તો કેટલી મળશે +2, જેની ઇલેક્ટ્રોનના આર્ગોન 3d6 4s0 4p0 થશે, બરાબર. આપણે 3d 4s અને 4p કક્ષક બતાવી દીધી. હવે એમાં 3d6 છે તો આ 1 2 3 4 5 અને આ 6, બરાબર છે. હવે અહીંયા શું થશે કે Fe+3 જે છે, બરાબર છે, એની જે કક્ષકોમાં સવર્ગાંક તમે જોશો તો 6 CN એક દંતીય લિગેન્ડ જોડાયેલા છે, માટે સવર્ગાંક 6 છે, એટલે 6 કક્ષક ખાલી હોવી જોઈએ. હવે CN કેવો લિગેન્ડ છે, અહીંયા સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, એટલે એ ફેરગોઠવણી કરશે એટલે આજે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે, બરાબર. એટલે અહીંયા જો ઓલરેડી પહેલી કક્ષામાં તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા જ, પણ આ બીજામાં આ જે અયુગ્મિત છે એનું યુગ્મીકરણ થઈ ગયું, બરાબર છે, હે ને. તો હવે 2 3D કક્ષક વધી, એક 4s અને 3 4p, તો આ બધી ભેગી થઈ અને સમાન આકારની ઉર્જા ધરાવતી આપણને 6 d2sp શંકુ કક્ષકો રચી. કોની? Fe+3 ની. 2 3D, એક 4s અને 3 4p ભેગી થઈને આ રીતે, બરાબર. આમાં અલગથી પણ તમે બતાવી શકો, બરાબર, જેનો આકારની ઉર્જા કેવી છે સમાન છે અને અષ્ટફલિક આકારમાં ગોઠવાયેલા હોય. અને પછી એમાં પછી હવે 6 CNમાંથી આવતા 6 ઇલેક્ટ્રોનમાં ગોઠવાશે. તો જો ઓલરેડી 3Dમાં તો ભરાયેલી જતી આવી. અને હવે આ જે 6 d2sp શંકુ કક્ષકો છે એમાં 6 CNમાંથી આવતા 6 ઇલેક્ટ્રોન યુગ્મ આપણે આ રીતે ગોઠવી દેવાના, બરાબર. હવે તમે અહીંયા જોશો તો અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા યુગ્મિત છે, માટે ઊંચું સ્પિન ધરાવતું નીચું સ્પિન ધરાવતું સંકેત થઈ ગયું. બધા યુગ્મિત હોય તો નીચું સ્પિન, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ઊંચું સ્પિન કહેવાય. તો આ નીચું સ્પિન ધરાવતું સંકેત થઈ ગયું અને અંદરની 3D કક્ષક ભાગ લે છે, એટલે આંતરિક કક્ષકીય સંકેત પણ કહેવાય. હવે પરિણામ તો તમને ખબર છે, સંકરણ d2sp3 થયું, બરાબર. એટલે ભૌમિતિક રચના અષ્ટફલકીય રચના દોરી દીધી. હવે ચુંબકીય ગુણધર્મ તમે ઓલરેડી કીધું હતું કે d6 d8 હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો પ્રતિચુંબકીય, અને તમે આંબે જોવો તો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે, માટે કયો ગુણધર્મ છે પ્રતિચુંબકીય, બરાબર. તો આપણે અહીંયા આ રીતે કોઈ પણ સંખ્યાના પણ આપ્યો હોય તો આ રીતે તમે જવાબ આપી શકો.
પણ એમાં શરત એટલે કે આપણને ઓક્સિજન સ્ટેટ શોધતા આવડવી જોઈએ, ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ અને વીક ફિલ્ડ લિગેન્ડ ખ્યાલ હોવા જોઈએ, બરાબર છે. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય, પ્રબળ લિગેન્ડ હોય તો જરૂરિયાત હોય તો જ એ યુગ્મીકરણ કરશે, નહીં તો નહીં કરે, બરાબર. વીક ફિલ્ડ લિગેન્ડ છે એમાં યુગ્મીકરણ થતું નથી, બરાબર છે. સવર્ગાંક 4 હોય તો એમાં sp3 કાં તો dsp2 સંકરણ થાય છે. અમુકમાં અપવાદ છે d3sp, આ પછી વાત કરીશું આપણે. અને 6 હોય તો d2sp3 કાં તો sp3 સંકરણ થાય, બરાબર છે. અને ભૌમિતિક રચના અષ્ટફલકીય હોય, બરાબર. એ આગળનું બધું નોલેજ હોય તો અહીંયા તમને આવડે. અને અનુચુંબકીય પ્રતિચુંબકીય ગુણધર્મ માટે કીધું હતું કે d0 d10 હોય તો પ્રતિચુંબકીય ધાતુ એની રચનામાં, d6 અને d8 હોય તો પ્રબળ લિગેન્ડ હોય તો પ્રતિચુંબકીય, નિર્બળ હોય તો અનુચુંબકીય, અને d5 d7 ઓલવેઝ અનુચુંબકીય, બરાબર. તો આ બધા પોઈન્ટ છે, એના પરથી તમે કોઈ પણનો જવાબ આપી શકો, બરાબર. એટલે આ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વધુ ડિટેલમાં આપણે આગળ જોવાના છીએ, બરાબર છે. એટલે મેં લખ્યું છે અહીંયા ટુ બી કન્ટિન્યુ. શું લખ્યું છે? ટુ બી કન્ટિન્યુ. બધા અપવાદવાળા બીજા ઉદાહરણ જે છે બધા આપણે જોવાના છીએ, બરાબર. એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે વધારે ચર્ચા કરીશું એની, બરાબર. પણ આને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો, વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો, બરાબર. ઓકે, થેન્ક યુ.